વાવ, થરાદ અને સુઈગામ તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારો માટે રાહત સામગ્રી મોકલવામાં આવી છે। પાલનપુર કલેક્ટર કચેરીથી સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ ટ્રકને લીલી ઝંડી આપી છે। અસરગ્રસ્તો માટે ઘઉં, ચોખા, તુવેર દાળ, તેલના પાઉચ, બાજરી, ખાંડ, મીઠું સહિતની વસ્તુ મોકલવામાં આવી છે। સુઈગામ તાલુકાના 13 અસરગ્રસ્ત ગામોને પ્રાથમિકતા આપવામાં આવી છે। અસરગ્રસ્તોને તાત્કાલિક કીટનું વિતરણ કરવામાં આવશે। ડીસાથી પણ લગભગ અમારા ત્યાંના સ્થાનિક ધારાસભ્યોથી માંડીને બધા જ લોકોએ જે કીટો તૈયાર કરી છે, પાલનપુરના અમારા ધારાસભ્ય શશિકાંતભાઈ, ડીસાના ધારાસભ્ય, બધા જ લોકોએ સહયોગથી જે ફૂડ કીટો લગભગ બનાસ ડેરીએ પણ લગભગ 1.25 લાખ જેટલા ફૂડ પેકેટો આપ્યા છે, 1.25 લાખ જેટલી પાણીની બોટલો આપી છે એમની પોતાની વેટરનરી ટીમ। એટલે રાજ્ય સરકાર અને સાથે સાથે કલેક્ટરને પણ તે માન્ય મુખ્યમંત્રી સૂચના આપી છે। જે જગ્યાએ સર્વેની કામગીરી કરવાની છે એ સર્વેની કામગીરી પણ એ આજથી જ ચાલુ થઈ છે। જે અને મોટાભાગના તમામ રસ્તાઓ એ ચાલુ થઈ ગયા છે। જે જગ્યાએ પાણી ભરાયા છે, જે જગ્યાએ નથી જવાય એવું ત્યાં પણ વ્યવસ્થા કરીએ છીએ।